રોલ. ગુજરાતમાં વધતા જતા ગુનાઓ, અસામાજિક તત્વો બેકાબુ, બુટલેગરો બેફામ અને સામાન્ય ગુજરાતી અને ગુજરાતના નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બને તે પ્રકારની પોલીસ વિભાગની કામગીરી, ગૃહ વિભાગની કામગીરી, જે રીતે ગુજરાતમાં શાંત અને સલામતીની વાતો કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારના શાસનમાં છેલ્લા 30 દિવસની અંદર 12 થી વધુ હત્યાઓ થઈ, 10 થી વધુ જીવલેણ હુમલા થયા અને સામાન્યપણે દિવસ ઉગે તો આપણે જોઈએ છે કે તલવાર અને હથિયારો સાથે બેફામ ને બેકાબુ બુટલેગરો સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ કરી રહ્યા છે. વેપાર ઉદ્યોગ વાળા સલામત નથી, રસ્તા ઉપર જતો રાહદારી સલામત નથી અને છેવટે જેની સામે રક્ષણની જવાબદારી છે જેમની, એ રક્ષકો પણ સલામત નથી. એ ઘટના પણ આપણે સુરેન્દ્રનગરની અંદર જોયું કે બુટલેગરો કઈ રીતે એક પોલીસ અધિકારીની હત્યા કરી. અને આ ગુજરાત માટે નવું એટલા માટે નથી કે ગુજરાતમાં રોજ કરોડો લીટર દારૂ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ ઠલવાય અને છતાં સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી મોટા પાયે શીખી મારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું, કાયદો કોના માટે છે? સામાન્ય નાગરિક માટે. અને ફાયદો કોના માટે? બુટલેગરો અને અસામાજિક તત્વો માટે. શરમ કરો હવે. સત્તામાં રહીને ખાલી શેખી મારવા કરતા ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથરેલી સ્થિતિ ઉપર તમે મૂલ્યાંકન કરો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી મૃદુ ને મક્કમતાની તો બહુ વાતો કરી છે, પણ એ મૃદુ કોના ઉપર છે? અસામાજિક તત્વો ઉપર છે અને જનતા ઉપર મક્કમ છે. એમને તો ખરેખર મુખ્યમંત્રીશ્રીએ સીધી જવાબદારી લેવી જોઈએ કે રાજ્યની અંદર ગુજરાતમાં રોજ 6 દીકરીઓ, મહિલાઓ ઉપર દુષ્કર્મની ઘટના બને છે. આ તો નોંધાયેલી ઘટના, ન નોંધાયેલી તેના કરતા અનેક છે. સામૂહિક બળાત્કારની ઘટનાઓમાં સતત ઉમેરો થાય છે અને છતાં શેખી મારે છે કે આપણી દીકરીઓ સલામત છે. ગુજરાતની અંદર ખુલ્લેઆમ બુટલેગરો અને અસામાજિક તત્વો પોલીસ ઉપર દમ મારતા હોય તે રીતે વટ કરીને સામાન્ય માણસની એફઆઈઆર ન નોંધાય, છતાંય એનસીઆરબી કહે છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સલામત નથી. ગુનાખોરીનો આંક વધી રહ્યો છે. હત્યા, ખંડણી સહિતના ગંભીર ગુનાઓમાં ઉમેરો થતો હોય અને છતાં સરકાર વાતો કરે. હું ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોને અને એની સરકારને પૂછવા માંગુ છું, શા માટે ગુજરાતીઓને તમે મોતને ઘાટ થાય એ સ્થિતિનું નિર્માણ કર્યું છે? શા માટે પોલીસ તંત્ર સામાન્ય માણસને ડરાવે છે અને બુટલેગરોને મજા કરાવી રહી છે? આનો પણ જવાબ એમને આપવો જોઈએ. ગુજરાતમાં બનેલી સતત વધતી જતી ગુનાખોરી માટે જો સરકાર સમયસર પગલાં નહીં ભરે હવે અને ગૃહ વિભાગ હવે જાગશે નહીં તો ગુજરાતની સ્થિતિ બિહાર અને યુપી કરતાં પણ ખરાબ થઈ જશે.